પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારા લોકોને આજે એક સરસ મજાનો વિડીયો જે છે ને એ મેં શૂટ કર્યો છે, એ જરાક જોઈ લેજો. ફર્સ્ટ એક્ઝામ પછીનો છે. ઘણા બધાના પેપર એટલા સારા નહીં ગયા હોય પહેલી એક્ઝામની અંદર, હે ને? તો મંડે મોટિવેશનમાં હમણાં એ વિડીયો 7 કે 8 વાગે અપલોડ થઈ જશે, તો હું લિંક નાખીશ, એકવાર તમે આખો જોઈ લેજો. તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કેમ લાવી શકાય ફર્સ્ટ એક્ઝામ પછી. તમારા પેપર ખરાબ ગયા તો અહીંયાથી તમે બે વસ્તુ નક્કી કરી શકો. પેલું એક કે હું નબળી છું અથવા નબળો છું એટલે મારું પેપર ખરાબ જ જાય, મને આવડે નહીં. બીજો વિચાર કે તમે લોકો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે પોઝિટિવ વિચારો કે ભાઈ હું ક્યાં નબળી પડી અથવા ક્યાં નબળો પડ્યો, મેં શું ભૂલ કરી કે જે મારે ફર્સ્ટ એક્ઝામ પછી ન કરવી જોઈએ. આ પેલું તમારે કામ કરવાનું છે. તમારે તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું છે ને સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. જે લોકોએ આ સેલ્ફ એનાલિસિસ કર્યું એ લોકો જ ફાઇનલ એક્ઝામમાં પાસ થશે બોર્ડમાં, બાકી બોર્ડમાં ફેલ થશો. બોર્ડ એ હેલું નથી. 3,67,000 વિદ્યાર્થી લાસ્ટ યરે વિજ્ઞાનમાં ફેલ થયા હતા. એટલે હર 10 વિદ્યાર્થીમાંથી 4 વિદ્યાર્થી ફેલ થયા હતા. હર 10 વિદ્યાર્થીમાંથી કેટલા ફેલ થયા હતા? 4. એ ખાલી હું સાયન્સની વાત કરું છું. ઓલ ઓવર બોર્ડનું રિઝલ્ટ હોય એ 60 થી 65% આસપાસ હોય, એટલે 30 થી 35% છોકરાઓ ફેલ થતા હોય, એટલે 10 માંથી 3, તો 5 જણામાંથી 2 જણા ફેલ થાય. તમામ 5 જણા બેઠા હોય ને, 3 જ પાસ થાય, 2 ફેલ થાય. તો આ એક સેલ્ફ એનાલિસિસ કર્યું તો તમને સેકન્ડ ટર્મમાં વાંધો નહીં આવે. નંબર 2, સેલ્ફ એનાલિસિસ કરવાથી કંઈ નહીં થાય, એ ખાલી પહેલું સ્ટેપ છે. હવે નંબર 2 કે તમે પ્લાનિંગ બનાવો કે તમે વીક પડ્યા છો સાયન્સમાં, એસએસમાં, મેથ્સમાં, ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં, જે તમે પેપર આપ્યા છે એની પેપરની અંદર તમને લોચા પડ્યા છે. નાવ તમારે સેલ્ફ એનાલિસિસ કર્યા પછી તમારી પ્લાનિંગ બનાવવાની છે કે હું કેમ આ સબ્જેક્ટ મારો સ્ટ્રોંગ કરું. બધુંય કરવાની જરૂર નથી. 20% તમે સિલેબસ કરો ને એટલે 80% રિઝલ્ટ આવે. આ 80-20 રૂલ્સ કહેવાય. કેટલો સિલેબસ કરવાનો? ખાલી 20% સિલેબસ કરવાથી 80% માર્ક્સ આવે. કેમ? તો 20% એવું છે કે જે વારા ઘડીએ પૂછાતું હોય એ ખાલી તમે કરી નાખો તોય તમારું રિઝલ્ટ 80% આવે. 20% મહેનત કરવાની છે ખાલી 80% લાવવા માટે. અને 80-20 રૂલ્સ કહેવાય. તમે સાયન્સની અંદર 14 ચેપ્ટરમાંથી દીકરા આવું તમે 6 ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકશો. 8 ચેપ્ટર કરો ને તોય તમારા 56 માંથી 56 સેક્શન BCD માં આવી જાય. સિમિલર મેથ્સની અંદર 14 ચેપ્ટર છે, તમે 7 ચેપ્ટર કરશો, મેક્સિમમ 8 ચેપ્ટર કરશો, તમારા 56 માંથી 56 BCD માં આવશે. એ રીતના સમાજની અંદર 22 ચેપ્ટર છે, 13 ચેપ્ટર કરો એટલે 80 માંથી 80 માર્ક્સ આવી જાય. 56 માંથી 56 BCD માં તો જાય જ નહીં. 20% મહેનત કરો. 20% જ થયો. આ 20% જ તમે 20% મહેનત નથી કરતા. જો 20% મહેનત કરો ને તો 80% રિઝલ્ટ મળે. આ બીજી વસ્તુ. પ્લાનિંગ બનાવો. પહેલી વસ્તુ શું હતું? સેલ્ફ એનાલિસિસ. મારું ક્યાં રિઝલ્ટ કાચું રહ્યું, લાઈવ વાળા મારી સાથે રહેજો. મને ક્યાં પ્રોબ્લેમ પડ્યો, નંબર 1. નંબર 2, સેલ્ફ એનાલિસિસ કર્યા પછી પ્લાનિંગ કે હવે હું કેવી રીતના એને ઇમ્પ્રૂવ કરીશ. દિવાળીના 5-7 દિવસ એન્જોય કરો, કાંઈ વાંધો નથી. પણ 22 તારીખથી વેકેશન ભલે 27 ખુલે, 2 તારીખે ખુલે, કેટલાકને 2 ખુલશે, કેટલાકને 27 ખુલશે. આપણે 27 તારીખે ઓફલાઈન ઓનલાઈન 2 લેક્ચર શરૂ થઈ જશે. તો વેકેશન ગમે ત્યારે ખુલે પણ તમારું કામ 22 તારીખથી શરૂ થઈ જવું જોઈએ ને. 22 તારીખથી લઈને 1 અઠવાડિયું તમે જે સબ્જેક્ટમાં વીક રહ્યા છો, ડેઈલી 4-4 કલાક તમારે એને આપવા જોઈએ, કારણ કે તમારે સ્કૂલ ટ્યુશન કાંઈ નથી, તમારી ઘર સેલ્ફ સ્ટડીનો ઇનફ ટાઈમ છે, તમે તમારો વીક સબ્જેક્ટને મજબૂત કરી શકો છો. નંબર 3, તમે ડિસેમ્બર સુધી 15 ડિસેમ્બર સુધીમાં કેમ તમારો સિલેબસ કમ્પ્લીટ કરી શકો એવું પ્લાનિંગ બનાવી નાખો. સિલેબસ કમ્પ્લીટનો મતલબ સ્કૂલમાં કે ટ્યુશનમાં પૂરું થવું નથી થતું. સિલેબસ કમ્પ્લીટનો મતલબ એવો થાય છે કે તમને પોતાને લર્ન થઈ ગયેલું હોવું જોઈએ. મોટા ભાગના સ્ટુડન્ટ્સ એક્ઝામના આગલા દિવસે વાંચવા બેઠા હોય. એ મૂર્ખા છે જે એક્ઝામના આગલા દિવસે વાંચવા બેઠે. તમે પાછળ છો. એક્ઝામના આગલા દિવસે પેપર પ્રેક્ટિસ કરવાનું હોય કે 3 કલાકમાં પેપર કેમ પૂરો કરવો. થઈ તો પહેલા જ આવવું જોઈએ.
એક્ઝામના આગલા દિવસે લર્ન ન કરતા હોવા જોઈએ, એક્ઝામના આગલા દિવસે રિવિઝન કરતા હોવા જોઈએ. આ તો એક્ઝામના આગલા દિવસે તો હજી ભાઈએ કે બેને હજી ગાઈડ કે પાકી બુક કે તમારે જે મટીરિયલ હોય એ ખોલ્યું હોય અને વાંચવાની શરૂઆત કરી હોય. હજી આ 3 વસ્તુ કરશો તો તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે. આઈધર તમે લોકો ફેલ જશો. ડન છે? તો 3 વસ્તુ. અને બીજું શુક્રવાર સુધી ઓફલાઈનમાં અને શનિવાર સુધી ઓનલાઈનમાં લેક્ચર છે કે લેક્ચર પાડવા નથી. તમારી ફર્સ્ટ એક્ઝામ પૂરી થઈ છે, તમારી બોર્ડની એક્ઝામ પૂરી નથી થઈ. તમારી એક્ઝામ પૂરી થઈ એટલે યુ આર ફીલિંગ લાઈક વાવ રિલેક્સ, મારી એક્ઝામ પૂરી થઈ ગઈ. બાપ પહેલી એક્ઝામ પૂરી થઈ છે, બોર્ડની એક્ઝામ થોડી પૂરી થઈ છે. તો રિલેક્સ મોડમાં આવી જાવ છો તમે. અને ઈ પાછી હારી તો નથી જ ગઈ ને પહેલી એક્ઝામ. એવું કઈ છે કે બધા સબ્જેક્ટમાં 80 માંથી 80 આવી જ જશે, મારી એટલી હારી ગઈ કે હવે મારે મહેનત કરવાની જરૂર જ નથી. અગર તમારા 6 સબ્જેક્ટની અંદર 80 માંથી 75 પ્લસ માર્ક્સ આવે, આપણે 80 માંથી 80 નહીં, 6 સબ્જેક્ટમાં 80 માંથી કેટલા પ્લસ 75, તો તમે નહીં આવતા કાલથી લેક્ચરમાં. કોણ છે તમારામાંથી ઓનલાઈન બેઠું ને ઓફલાઈન બેઠું કે જે બધા સબ્જેક્ટમાં 75 લઈ આવે, એના પ્લસ લઈ આવે? અને જે છોકરો કે જે છોકરી 75 પ્લસ લઈ આવતી હોય ને, એ તો દિવાળીના દિવસે વાંચવા બેઠશે. એ દિવાળીના દિવસે તે રિલેક્સ મોડમાં નહીં હોય. એટલે તેને 80 માંથી 80 આવશે, અથવા તો 77 78 આવશે. અને મારીને તમારી જેવા ન આવે. કેમ ન આવે? આપણે તો ભાઈ બાજુવાળાને ઘરે એના હગા મામાને લગ્ન હોય, બાજુવાળાને પાડોશી, તોય આપણે ત્યાં જમવા જવું પડે. સો એના ઉપર તમે ફોકસ કરો. ડન છે? ચલો બધા લોકો તમે લોકો એક્ઝામ્પલ 1 કરો કે હું મારા લાઈવ વાળા ભાઈ બહેનો સાથે વાત કરી લઉં 2 મિનિટ. ચલો આવી ગયા બધા? મને કોમેન્ટમાં બધાને આન્સર આપો. હું લાઈવ લેક્ચર કનેક્ટ કરી નાખું ફટાફટી મારા મોબાઈલમાં. ફટાફટ ચલો લોકો, ડન ડન ડન. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ફટાફટ. આજે આપણે 4th ચેપ્ટર શરૂ કરવાનું છે, દ્વિઘાત સમીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન. બરાબર ને? આ ચેપ્ટરમાંથી શું પૂછાય? ક્વેશ્ચન નંબર 25 26 27 2 માર્ક્સનો એક સમ હશે, 4 માર્ક્સનો એક સમ હશે, 2 MCQ હશે. 8 માર્ક્સનું ચેપ્ટર છે. 4 માર્ક્સનો સમ ઓપ્શનમાં કાઢી શકશો, પણ 2 માર્ક્સનો સમ તમે ઓપ્શનમાં નહીં કાઢતા, કારણ કે સાવ સહેલું છે. કેમ સહેલું છે? તો કે આપણે જે બીજા ચેપ્ટરમાં શીખ્યા એ જ વસ્તુ આપણે ચોથા ચેપ્ટરમાં કરવાની છે. કઈ નવું નથી. 4.2 સ્વાધ્યાય 4.2 ની અંદર જે 2.2 માં કર્યું એવી રીતના સમ આમાં કરવાનું છે. નવું કઈ છે નહીં. હવે 4.1 આપણને 1 માર્ક્સની અંદર પૂછાય. MCQ, ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, ખરા ખોટા છે, એની અંદર પૂછાઈ જાય. કદાચ 2 માર્ક્સનો સમ પણ પૂછાઈ શકે છે. શું ચેપ્ટર? તો કે ભાઈ દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે શું? તેનું પ્રમાણિત સ્વરૂપ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખ્યા છીએ. મારી સાથે કોઈ ફોર્મ્યુલા બોલશો? શું છે આનું પ્રમાણિત સ્વરૂપ? સ્ટાન્ડર્ડ આની ફોર્મ્યુલા શું છે? ax સ્ક્વેર પ્લસ, નો બોલે ની માના હમ બધાય બોલો, તમે કોમેન્ટમાં લખો શું ફોર્મ્યુલા છે? ax સ્ક્વેર પ્લસ, સર મારે ફોર્થ સેમમાં મેથ્સમાં 78 આવ્યા. બહુ સરસ દીકરાઓ. હાલો બધાયનું ધ્યાન અહીંયા. કેટલા આવ્યા એની આપણે ચર્ચા છેલ્લે કરી લેશું, પણ પહેલા ધ્યાન અહીંયા. હાલો બધા જે એક વખત ફોર્મ્યુલા બોલો. શું ફોર્મ્યુલા છે ભાઈ? ax સ્ક્વેર પ્લસ, હોય ઘાત કેટલી હોય? 2, એટલે આને દ્વિઘાત સમીકરણ કહેવાય. ઇંગ્લિશમાં એને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય. તો પહેલો સમ તો સાવ ઈઝી, મીન્સ કે પહેલા ક્વેશ્ચનમાં 10 સમ છે. નાના બાવ નહીં આવડે, બહુ ઈઝી છે. આપણને શું કીધું છે? નીચે આપેલા સમીકરણમાં દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. હાલો મને આન્સર આપો, ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં. હું અહીંયા લખું છું 5x³ પ્લસ 5x² પ્લસ 5x પ્લસ 5. આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે? દ્વિઘાત સમીકરણ છે? નહીં. કેમ? સૌથી મોટી ઘાત કઈ છે એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. કેમ? કારણ કે સૌથી મોટી પાવર કેટલી છે? 3. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપું, છે કે નહીં કહેજો. 2x² પ્લસ 5x પ્લસ 1. હાલો છે? હા કે ના? હાલો કોમેન્ટમાં આન્સર દીકરાઓ. તમારે હારવાર લખતું જ જાણ છે, બુક અને પેન. એટલે હમણાં નહીં લક્ષમ કરાવો, એટલે હાલો ઝડપથી. ઓકે, એના પછી હજી એક લખું છું ભાઈ, 5x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? હા કે ના? કેટલા લોકો હા કહે છે? કેટલા લોકો ના કહે છે? ના 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 કોઈ નહીં. કોકે દહીં દૂધમાં છે અમુક લોકો. જો જે લોકો અહીંયા બેઠા હોય એ છોકરીઓમાં આવતા હોય, અને અહીંયા બેઠા હોય છોકરામાં આવતા હોય, એને હાથ ઊંચો નહીં કરવાનો. બાકી દહીં દૂધમાં તો કોઈ હોવા જ ન જોઈએ. કોઈ દહીં દૂધમાં ન હોવા જોઈએ, હે ને? સમજાય તો ઠીક, બાકી જય શ્રી કૃષ્ણ.
હાલો બોલો કે આ દ્વિઘાત સમીકરણ છે એવું કેટલા કહીશ મને કોમેન્ટમાં આન્સર અહીંયા હાથ ઉચાલો કેટલા કહી છે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે દહીં દૂધમાં હશે એનું આવ્યું હા કેટલા ક્યાં નથી આ નથી હાથ ઊંચો કર્યો એ બધા ખોટા નથી સાચા છે હાલો અને દ્વિઘાત સમીકરણ કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય કારણ કે કેટલી પાવર છે કેટલી ઘાત છે ઓકે તો હવે આપણને અલગ અલગ સમ આપ્યા છે આપણે સોલ્વ કરીને કહેવાનું છે તો હું તમને લખવાનો ટાઈમ આપીશ પણ પહેલા એક સમ કરી લઈએ એટલે પછી આરો લખતા આવજો પેલો સમ શું કીધું ભાઈ x+1 એનો વર્ગ 2 બ્રેકેટમાં x - 3 હાલો આવડે છે હવે જો તો જરાક આ x+1 એ 1 કેમ ગયો ગાયબ થઈ ગયો એનો સ્ક્વેર તો આપણે 7મા ચેપ્ટરમાં ઓલું શીખ્યા હતા ખબર કઈ કામ કરાવ્યું હતું પેલાનો વચ્ચે બધાયનો એને આપણે આમ તો શીખી જ ગયા છીએ 9th સ્ટાન્ડર્ડમાં શું શીખ્યા a² + 2ab + b² પણ તમને મેં ઈઝી મેથડ થી કઈક શીખવાડ્યું હતું યાદ છે કઈક પેલાનો વર્ગ તો પેલાનો વર્ગ એટલે કોનો વર્ગ કરું x નો વર્ગ વત્તા વચ્ચે બધાયનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર 2 ગુણ્યા x એટલે કેટલા થાય 2x હાલો 1 નો સ્ક્વેર કેટલો થાય તો આ બ્રેકેટ ને 2x સાથે મલ્ટીપ્લાય કરું 2 નો મલ્ટીપ્લાય x સાથે એટલે 2x 2 તેરી હાલો જગતની માલિપા હરખી હરખું ને ધાબ ઉડાડી દઈએ પણ પેલા x² એમનમ પ્લસ 2x એમનમ પ્લસ 1 એમનમ આ 2x પ્લસ છે જગતની માલિપા આવે તો પાકો આ કે ના આ -6 છે જગતની માલિપા આવે તો હું અભણ માણા છું બાપા કહેતા રહેજો આ 2x ઉડી ગયા કેમ ઉડી ગયા બાપા લ્યાવ એક કાકો પ્લસ ને બીજી કાકી કેવા દાંત આવ્યા કે હાલો x² એમનેમ પ્લસ 6 ને 1 કેટલા થાય તો x² + 7 = આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે દ્વિઘાત સમીકરણ છે તો કે હા ભૂલેવા છે આ તો લખી 1 મિનિટનો ટાઈમ છે હાલો ભાઈ લાઈવ વાળા કૃષ્ણા હા તને ફરીથી એક્સપ્લેન કરું કૃષ્ણા કાઈ નહીં x નો વર્ગ કરવાનો અહીંયા a વર્ગ + 2ab + b વર્ગ આ નિત્યસમનું સૂત્ર છે x નો વર્ગ 2 × 2 × x એટલે 2x + 1 નો વર્ગ 1 થાય બેટા પછી અહીંયા 2 નો ગુણાકાર x સાથે એટલે 2x - 2 તેરી ને 6 આ 2x પ્લસ હતા આમ આવ્યા એટલે માઈનસ 6 માઈનસ હતા આમ આવ્યા એટલે પ્લસ થયા 2x ઉડી ગયા x વર્ગ એમનેમ 6 માં 1 નાખ એટલે દીકરા 7 થઈ ગયું હે ને જો આને અવયવ પાડતા ન આવડતા હોય તો 9મા ધોરણનું સ્વાધ્યાય 2.4 થોડું રિવાઇઝ કરી લે છે અને અવયવનું સૂત્ર શું છે x નો વર્ગ + 2 × x × 1 અને પછી 1 નો વર્ગ ડન હાલો ભાઈ લખાઈ ગયું તમારે બધાઈને પાક્કું હાલો સર મારે 79 આવ્યા બહુ સરસ ઓકે હાલો હવે એના પછીનો સમ હું બધાય સમ બબ્બે વખત સમજાવું છું પછી ટેસ્ટમાં કે સ્કૂલની ટેસ્ટમાં કે એક્ઝામમાં કોઈનો અડધો માર્ક્સ ન જવો જોઈએ હજી એકવાર સમજાવું છું પછી કહેતા નહીં પેલા આપણે આના અવયવ પાડવાના x+1 એનો વર્ગ કીધો એટલે x નો સ્ક્વેર વચ્ચે બધાયનો ગુણાકાર 2 × 2 × x એટલે 2x ને છેલ્લે 1 નો વર્ગ 1 થાય 2 નો ગુણાકાર x સાથે એટલે 2x ને 2 તેરી 6 2x પ્લસ છે આમ આવે એટલે માઈનસ 6 માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ 2x પ્લસ અને માઈનસ શું થઈ ગયા કટ x² એમનેમ 6 માં 1 નાખો એટલે કેટલા થયા 7 6 + 1 7 હવે બીજો સમ ચલો એક જ મિનિટ થાય જાગો છો બધાય x² - 2x એમનેમ હવે આ -3 નો ગુણાકાર સોરી -2 નો ગુણાકાર 3 આરે કરો 2 તેરી 6 પણ કેવા માઈનસ હાલો હવે 2 × x એટલે કેટલા થાય 2x માઈનસ માઈનસ હાલો બધું આમ લઈ આવ્યા જાગતે રહો x² એમનેમ -2x એમનેમ ઓલો 2x પ્લસ છે આ બાજુ આવે તો હાલો કોમેન્ટમાં આન્સર પ્લસ હોય આ બાજુ આવે તો શું થાય -2x આ -6 છે આ બાજુ આવે તો હમણાં લખવા નથી લખવાનો ટાઈમ આપીશ ભૂતભાઈ ધ્યાન રાખો અહીંયા હાલો x વર્ગ એમનેમ માઈનસ માઈનસ 2x માં 2x નાખો એટલે કેટલા થાય 4x બરાબર ને પણ કેવા 4x પ્લસ કે માઈનસ 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 પ્લસ પણ નિશાની કે નહીં રે ભાઈ માઈનસ ની હાલો +6 = આ દ્વિઘાત સમીકરણ છે કે નથી હા કે ના ક્વોડ્રેટિક ઇક્વેશન છે તો લોકો ધીસ ઇઝ ક્વોડ્રેટિક ઇક્વેશન ગુજરાતી મીડિયમ વાળા શું લખશે દ્વિઘાત સમીકરણ છે હાલો ઠપકારો ઝડપથી હાલો ડન છે છોકરાઓ સાવ ઈઝી સમજો હાલો ડન ડન ડન
જગતની માલિપા બેઠેલા રાજભાઈ, ફટાફટી દીકરાઓ. યસ, લખાઈ ગયું. લખતા જ જાજો મારી હારે, ફોટા નાખતા જાઓ કોમેન્ટમાં બકુડાઓ. હાલો 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 હાલો. ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ. તનુબા, વેરી ગુડ. લખાઈ ગયું, વેરી ગુડ. ડન છે સર. કો ફોટા મોકલો ફટાફટ, લખાઈ જાય. એના પછીનો સમ. હાલો જાગો છો. 8th સ્ટાન્ડર્ડ ના સમ આવ્યા, 8મા ધોરણના, જે 9th માં કર્યું અને પાછું 10th માં કરવાનું. ધ્યાન રાખો. શું કીધું? x - 2 અને x + 1, x - 1 અને x + 3. આ સમ કેમ કરવાનું? 8th સ્ટાન્ડર્ડ નું કઈ યાદ આવે છે? યાદ આવે છે? પેલા x મૂકતા, પછી આખું કાઉન્સ મૂકવાનું, પછી -2 મૂકવાનું, પછી પાછું આખું કાઉન્સ મૂકવાનું. યાદ આવ્યું? કઈ નો આવ્યું તો સમજાવું. જો અહીંયા ધ્યાન રાખો બાપા. અહીંયા છે ને બાપા રમકડું લાવ્યા. કયું રમકડું લાવ્યા? x + 1 નું રમકડું લાવ્યા. કયું રમકડું લાવ્યા? તો પેલું દીકુડું છે x. લે બકા, તને રમકડું આપવું એટલે એને રમકડું આપ્યું x + 1. અને બીજું દીકુડું કોણ છે? -2 ને રમકડું આપવાનું. એક દીકરા નો અપાય. કેટલા દીકરા ને અપાય? ને કઈ શું કરે ઈ? કેમ રોવે? હાલો આગળ. હવે શું કરવાનું દીકુડાવ? જેમ અહીંયા કર્યું એમ અહીંયા કરવાનું. હાલો બોલો, મને કયો. મને આવડતું નથી, હું અભણ માણા. બોલો પેલા હું મૂકું? નો બોલે ની માના હમ. હું મૂકું? x. પછી બ્રેકેટમાં શું મૂકું? શું મૂકવાનું? નો બોલે ની માના હમ. હવે શું મૂકું? હવે હું મૂકું? હાલો ઘટે તો નો ઘટે. હવે નાની ઉંમર છે તમારી. હાલો આગળ. અહીંયા ધ્યાન રાખો. હવે શું કરવાનું? x નો ગુણાકાર x સાથે શું થાય? x નો ગુણાકાર x સાથે શું થાય? 2x થાય. કેટલા થાય? દબાવ નો થાય. 2x. x² થાય. શું થાય? 2x. યો હાલો. x * 1 કેટલા થાય? ખાલી x એ મુકાય ને 1x એ મુકાય, એમાં કઈ વાંધો છે? હાલો -2 નો ગુણાકાર x સાથે 2x. હા કે ના? વધતે ઓછે 2 એકા ડન ડના ડન. હાલો આગળ. હવે એના પછી બોલો, x નો ગુણાકાર x સાથે 2x ને ના પાડી લખવાનું નથી, સમજાતું નથી એટલે ગુજરાતી. x² પ્લસ x નો ગુણાકાર 3 સાથે શું આવે? હે 3x. જાતે રહો. -1 * x એટલે હું મૂકું? -1x એ મુકાય ને ખાલી x એ મુકાય, કાઈ વાંધો. હાલો બાપા જાઓ. વધતે ઓછે આ 1 * 3 એટલે 3 એકા 3 1 3, રાઈટ? ઓકે. હવે શું કરશું? તો કે શું કરશું? એટલે એલા એવું ન હોય. હાલો અહીંયા ધ્યાન રાખો બકુડા. બરાબરની બે બાજુ હરખી હરખું ઢૂમ ઢૂમ કરી દેવાનું. શું કરી દેવાનું? તો અહીંયા x² પ્લસ અને x² પ્લસ શું કરી દીધું? ઉડાડી દીધું. હરખી નિશાની હોય તો જ ઉડે, અલગ અલગ હોય તો ઉડે. આ પ્લસ છે, આમ આવે તો શું થાય? તો x² - x² એટલે ઉડી ગયા. સમજાણું ને કેમ ઉડ્યું એમ? હાલો હવે પ્લસ માઇનસ 2x માંથી x જાય, ખાલી x પ્લસ કે માઇનસ? ઓકે. -2 એમ. હવે પ્લસ માઇનસ 2x માંથી 1x જાય, સોરી 3x માંથી 1x જાય. કેટલો આન્સર આવે? 2x -3 એમ. હા કે ના? આ -1 કાકા છે એને આ બાજુ લઈ આવું. હાલો જાગતે રહો. 2x એમ. આ માઇનસ છે, આમ આવે તો પ્લસ. આ -3 એમ. આ -2 છે, આ બાજુ આવે તો અહીંયા કઈ ન વધ્યું એટલે શું મૂકી દઉં છું? 0. હવે મને જરાક કયો, 2x માં 1x નાખો. હે હાલો આગળ વ્યા જઈએ. હાલો પ્લસ માઇનસ 3 માંથી 2 જાય, 1 કેવા? માઇનસ ઇઝ ઇક્વલ ટુ આ છે દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન છે. નહીં, કેમ નથી? 2 ઘાત. જો અહીંયા 2 ઘાત હોય તો કેવાય, હા કે ના? પણ અહીંયા છે તો લખવાનું દ્વિઘાત સમીકરણ નથી. વાર્તા પૂરી. લખો હાલો ફટાફટ. દ્વિઘાત સમીકરણ નથી. હાલો ડન છે લાઈવ વાળા મારા દીકરાઓ? હાલો ભાઈઓ બહેનો ઝડપથી. હાલો હજી એક વખત લખી લો એટલે હું રિવાઇઝ કરાવી દઉં. ફટાફટ લખો, એક વખત રિવાઇઝ કરાવી દો. આ 2 માર્ક્સ ની અંદર આપણને પૂછાય કારણ કે થોડું મોટું છે એટલે, હે ને? બાકી અઘરું નથી, ખાલી લાંબુ છે. સ્ટેપ 2 વધારે છે.
બાકી મારી તમારાથી ફરિયાદ છે, તમે લોકો કોમેન્ટની અંદર છે કે નહીં સરસ મજાનો આન્સર ફટાફટી નથી આપતા ને તમે લોકો બોલતા નથી. મૂંગા બહુ બેઠો છો એટલે હવે જે મૂંગા બેઠા ને એને બેગ મારવાની છે માથે. અને હું ભૂત બનીને કે મોબાઈલની બહાર નીકળી, યાદ રાખજો. આ મારો હાથ આમ બહાર આવશે હે ને, એટલે બોલજો. મીન્સ કે લખજો, બોલજો નહીં. તમે બોલશો તો મને હમણાં નહીં. કા ચલો એના પછીનો સમ. ઓલો સમ જેમ હતો એમ જ આ સમ છે, નવું કઈ નથી. એટલે જેને ઈ સમ આવડે છે એને આ આવડે છે, જેને નથી આવડતો એ અહીંયા ધ્યાન રાખે એટલે એ પણ આવડી જાય ને આ પણ આવડી જાય. શું કીધું ભાઈ આપણને અહીંયા? x - 3 2x + 1 x બ્રેકેટમાં x + 5. બોલો હાલો બાપા, શું કરું? પેલા નો બોલે એની માના સમજો. પેલા હું મૂકું, પેલા શું લેવાનું? ખાલી x. હું પૂછું એટલું જ બોલજો. હાલો હવે કાઉન્ટ્સ કયું લેશું આપણે? 2x + 1. હા કે ના? હવે આપણે શું લેશું? અહીંયા શું લેશું પછી? 2x પ્લસ આ એમ નમ x કૌંસમાં x + 5. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, x નો 2x સાથે ગુણાકાર કરો, મલ્ટીપ્લાય કરો. હે 2x નો બોલેની માના હમ x * 2x શું થાય ભાઈ? 2x² એટલે 2x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 1 સાથે, x માઈનસ 3 નો ગુણાકાર 2 સાથે. 3 2 6, 3 2 આ x એમ નમ. હા કે ના? પ્લસ માઈનસ 3 એકા. હાલો જગતની માલિપા x નો ગુણાકાર 1 સાથે શું આવશે? પ્લસ x નો ગુણાકાર 5 સાથે શું આવે? હા કે ના? હરખે હરખું ઉલાડી દઈએ. x² નહીં ઉડે કારણ કે અહીંયા 2x² છે ને અહીંયા ખાલી કેવું છે? હાલો તો બાજુ બાજુમાં લાવવું પડશે. x² એમ નમ, ઓલું ડોહું પ્લસ છે, આ બાજુ આવે તો હું કીધું? હા કે ના? હવે જરાક અહીંયા જુઓ, પ્લસ માઈનસ હે ને 6x માંથી 1x જાય, કેટલા વધે? પ્લસ કે માઈનસ? તો અહીંયા આવશે -5x -3 એમ નમ. હવે અહીંયા કઈ વધ્યું છે? હાલો આ સમજાણું ને? 6x માંથી 1x જાય એટલે અહીંયા મેં મૂકી દીધા 5x. હવે જરાક જુઓ, આ પ્લસ છે, જગતની માલિપા આવે તો -5x - 3 = 0. આ સ્ટેપ ફરીથી સમજાવું, ઘૂઘરા નો શેકાઈ જાય. 2x² એમ ન, આ પ્લસ હતું, અહીંયા આવ્યું એટલે કેવું થઈ ગયું? માઈનસ. 6x માંથી 1x જાય એટલે કેટલા વધ્યા? 5x. આનો જવાબ અહીંયા લખ્યો. સમજાણું? પછી આ 5x પ્લસ હતું એને હું અહીંયા લાવ્યો એટલે એ કેવું થઈ ગયું? માઈનસ. આ -3 એમ મૂક્યા. કોઈને કઈ ડખો આમાં નહીં ને? ઓકે આગળ. 2x² માંથી 1x² જાય એટલે વધે હું? ખાલી x² માઈનસ માઈનસ નો બોલે એની માને હમ માઈનસ માઈનસ. હું કીધું? માઈનસ માઈનસ એટલે 5 ને 5 કેટલા થાય? -10. પૂછડું એમ નમ -3 એમ નમ = વિઘાત સમીકરણ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન છે. અંત લખવાનું, અન એમ લખવાનું. હું લખવાનું? નહીં લખવાનું. હવે હાલો લખો દ્વિઘાત સમીકરણ. પેલા x મૂક્યું, બીજું કૌંસ મૂક્યું, -3 મૂક્યું, બીજું કૌંસ મૂક્યું, આ એમ નમ મૂક્યું. x નો 2x સાથે ગુણાકાર કર્યો એટલે 2x² પ્લસ એમ નમ x * 1 એટલે કે x નો ગુણાકાર 1 સાથે એટલે ખાલી મૂક્યું x માઈનસ એમ નમ 3 2 6x ને 3 એકા 3 પણ પ્લસ માઈનસ કેવા રાખ્યા? માઈનસ. આ વચ્ચેથી બધા લીટોડા જવા દો. અહીંયા જે છે x નો ગુણાકાર x સાથે એટલે x² અને x નો ગુણાકાર 5 સાથે એટલે 5x. પછી આ 2x² એમ નમ મૂક્યા. અહીંયા 6x માંથી સોરી આ x² પ્લસ હતા એને અહીંયા લાવ્યો એટલે એ કેવા થઈ ગયા? માઈનસ. 6x² માંથી 6x માંથી 1x ગયા એટલે 5x. આ પ્લસ 5x છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઈનસ. -3 એમ નમ. પછી 2x² માંથી 1x² ગયા એટલે x² એમ નમ માઈનસ માઈનસ પ્લસ 5 ને 5 10x ને -3 એમ નમ = 0. એટલે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, એના પછી આગળ આવી જઈએ. સેમ ટુ સેમ સમજ છે, જેમ આપણે કર્યું એમ જ નવું કાંઈ નથી. બોલ હાલો શું કરવાનું છે? હવે બધા ખરખા જ સમ છે. 2x - 1 x - 3 x + 5 અને x - 1. બોલો હાલો છોકરાઓ શું કરશું? પેલા શું મૂકવાનું? હમણાં લખવાનું નથી, અહીંયા ધ્યાન. શું કરવાનું? 2x. પછી શું કરશું? બોલો ઝડપથી. x માઈનસ હવે -1. અહીંયા શું આવશે? x માઈનસ હવે શું આવશે? x.
x માઇનસ પ્લસ 5 અને પછી શું આવશે x માઇનસ હાલો 2x નો એક સાથે ગુણાકાર કરો 2x સ્ક્વેર માઇનસ 2 તેરી 6 માઇનસ 1 ગુણ્યા x એટલે 1x ખાલી x મૂકો તોય વાંધો નથી પછી 3 એકા 3 1 જા 3 પણ નિશાની પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય કેમ પ્લસ પ્લસ આવે માઇનસ માઇનસ સમજાણું પ્લસ નહીં માઇનસ આવશે સોરી માઇનસ નહીં પ્લસ આવશે માઇનસ માઇનસ પ્લસ આગળ x નો ગુણાકાર x સાથે હે x સ્ક્વેર માઇનસ x નો ગુણાકાર x સાથે નો બોલે ની માના હમ 5 નો ગુણાકાર x સાથે માઇનસ 5 એકા હા કે ના હરખે હરખું ઉડાડ દઈએ નહીં ઉડાડવાનું કારણ કે હરખું નથી અહીંયા 2x સ્ક્વેર છે ને અહીંયા ખાલી કેવું છે એટલે સરખું છે તો પહેલા આપણે એક કામ કરીએ 2x સ્ક્વેર એમ નામ એટલે પછી એમાં નરપાલીન વાંધો ન આવે માઇનસ માઇનસ આ 6x માં 1x નાખો કેટલા આવે હું કીધું ખોટું છે કેટલા આવે હે ખાલી 7x નહીં માઇનસ પ્લસ 3 એમ નામ આ x સ્ક્વેર એમ નામ હાલો પ્લસ માઇનસ 5x માંથી 1x જાય એટલે કેટલા વધે 5 માંથી 1 જાય એટલે કેટલા વધ્યું 4x માઇનસ 5 હવે આ બધાને ધાર 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 કરતા લઈ આવીએ એટલે આપણને આન્સર મળી જાય 2x સ્ક્વેર ની બાજુમાં x સ્ક્વેર પ્લસ છે આમ આવે એટલે અહીંયા પ્લસ જ રહે માઇનસ થઈ જાય નો થાય ડોબાવ થઈ જાય ઠીક તમે કયો એટલે કરી નાખો મને આવડતું નથી હું ગમે ને પૂછી લ્યો ધ્યાન અહીંયા પછી નખ કાઢતા હશો મોટેથી તો એવું બનશે માઇનસ 7x હવે શું કરવાનું આ પ્લસ છે બોલો માઇનસ 4x હા કે ના પ્લસ 3 એમ નામ માઇનસ 5 છે આ બાજુ હવે તો ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર માંથી 1x સ્ક્વેર જાય એટલે ખાલી વધે માઇનસ માઇનસ 7 ને 4 પૂછડામાં આવે x પણ નિશાની કઈ આવશે માઇનસ પ્લસ પ્લસ તો પ્લસ જ થાય 5 ને 3 કેટલા 8 ઇઝ ઇક્વલ ટુ દ્વિઘાત સમીકરણ છે ક્વોડ્રેટિક ઇક્વેશન હે નો હોય હવે છે તો લખો હાલો ઝડપથી દ્વિઘાત સમીકરણ છે 1 મિનિટ નો ટાઈમ हालो बकुड़ा वालो है हाँ छे ये चैप्टर कितने मार्क्स का है वो मैंने जब लेक्चर शुरू किया था ना तब बोल दिया था तो उस वक्त गुडाना था लेट लेट गुडाते हो वहां लोचा होता है कल आना टाइम है तो कल मैं फरी थी समझा दूंगा समझ में आ गया कि नहीं आ गया बाबा हिंदी ठपकारते हैं भाई मुंबई से आए हो क्या કે એ ચેપ્ટર કેટલા માર્ક્સ का है બોલો હવે આનું મારે શું કેવું હવે 150 मार्क्स का है भाई 150 मार्क्स का सर नेट नोटू पकड़ाતું તો રેકોર્ડેડ લેક્ચર માં જોઈ લેજે બકા તારે શું કરવાનું લેક્ચર શરૂ થાય ને પેલા આમ નેટ ને પકડીને અંદર નાખ દેવાનું એટલે વાંધો ન આવે સમજાણું કે નહીં એટલે નેટ પકડાઈ જાય नेट पकड़ाई ठीक वॉशरूम वो तारे नेटवर्क नतु पकड़ा तो अहींया एने वॉशरूम लागी गई बोल एने तरत नेटवर्क पकड़ाई गयो जा जा सीओ फटाफट सर ये कौन सा पाठ होता है मेरे को नहीं पता बाबा ये कुछ है द्विघात समीकरण बीजा सत्र नु शुरुआत करने की छे 4.1 छे बाकी है तू लपा हूं कॉमेडी कराऊ तम भणो नी लाइव वाला रे तो बिचारा करे वातू करवा दियो हेलो लोगों झड़पती सर 150 मार्क्स का पेपर नहीं है अरे बाबा वो तेरे को नहीं पता 150 नहीं तेरे को 800 मार्क्स का पेपर है पीछे मिंडा लगा देने का ठीक है वो तो 800 मार्क्स पेपर ने आम
3 કલાકની બદલે 30 કલાક લખવાનો. આ હા 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 ઘૂઘરા શેકાઈ જાય. હાલો કાલે ટાઈમે પાછા ગુડાઈ જાજો. હાલો થઈ ગયું ડન. ઓકે હવે જુઓ જરાક અહીંયા x² + 3x + 1 = x - 2 નો સ્ક્વેર. બધાને આવડે જ છે. આપણે પેલો સમ કર્યો હતો ને, યાદ છે? સેમ ટુ સેમ x² + 3x + 1 એમ ન અહીંયા x - 2 એનો સ્ક્વેર નિત્ય સમ લાગશે ભાઈ. આઈડેન્ટિટી નો યુઝ કરવો પડશે ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે શું કરવાનું બાપા? ઉપર સ્ક્વેર હોય તો પેલા વચ્ચે બધાયનો છેલ્લે છેલ્લાનો જેટલા નવા આવ્યા છે બકુડાને કીધો પેલા પેલાનો વર્ગ વચ્ચે બધાને ગુણાકાર ને છેલ્લે છેલ્લાનો વર્ગ. હવે ગુણાકાર નહીં ગુણાકાર. જો પેલા પેલાનો વર્ગ એટલે x નો વર્ગ. મને શીખવાતા જો માઈનસ એમ નામ વચ્ચે બધાને ગુણાકાર 2 દુ * x એટલે કેટલા આવશે? 4. અહીંયા હંમેશા પ્લસ જ રાખવાની અને છેલ્લે છેલ્લાનો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય? ફરખેર ઉડાડ દઈએ. ધાડ ધાડ તાતા થઈ ગયું. વાર્તા થઈ ગઈ. જ્યારે x વર્ગ ઉડી જાય એટલે દ્વિઘાત સમીકરણ હોય જ નહીં, ક્વોડ્રેટિક ઇક્વેશન. જો કેમ? આ 3x છે, આ -4x છે, આ બાજુ આવે તો કેટલા થાય? નો બોલે ની માના હમ કેટલા થાય? આ +1 એમ નામ, આ પ્લસ છે 4, આ બાજુ આવે તો = 3x માં 4x નાખો કેટલા થાય? એલા બોલો. પ્લસ માઇનસ 4 માંથી 1 જાય કેટલા વધે? = દ્વિઘાત સમીકરણ છે. જરાક એક સૂત્ર આપણે યાદ કરી લઈએ કારણ કે હવે 2 સમ બચ્યા છે અને પછી આપણો લેક્ચર આજે ફિનિશ થઈ જશે અને કાલે આપણે આગળ કરશું છેલ્લા 2 સમ. તમે 9th સ્ટાન્ડર્ડમાં એક આઈડેન્ટિટી શીખી ગયા હતા, એક નિત્યસમનું સૂત્ર શીખ્યા હતા. યાદ કરી લઈએ. a + b નો ઘન, a + b³. કોઈને ફોર્મ્યુલા યાદ છે આની? a³ + 3a² b + 3ab² + b³. આવું સૂત્ર શીખ્યા હતા. તો મારી યાર એક વાત પાકું કરી નાખો કારણ કે હવે છેલ્લા 2 સમની અંદર આ સૂત્ર છે. 7મા સમમાં 8મા સમમાં જાગો જ બધાય. હાલો શું ફોર્મ્યુલા છે એ પહેલા હું બોલી જાઉં. કેમ બોલવાનું? એટલે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોઈને અલગ અલગ ન થાય. આ a ઘન + a² b + ab² b ઘન. ઘનને ઇંગ્લિશમાં કહેવાય ક્યુબ. તો તમે આમ બોલી શકો a³ + 3a² b² એટલે સ્ક્વેર + 3ab² + b³. તો ઘન બોલવું ફાવશે કે ક્યુબ બોલવું ફાવશે? વાંધો ઇંગ્લિશ વાળા નથી પૂછતો, ગુજરાતી વાળા કે તમને તો ઘન બોલાવું કે. હાલો ક્યુબ વાળી બેયની ચાંદલી. હાલો પછી કેમ મારે લગન છે, મારે પેપર ભલે હોય, મારે તો જવું જ પડે, મહેંદી પડાવવાની છે હવે. હાલો બોલો હું ફાવશે ગુજરાતી મીડિયમ વાળા ક્યુબ બોલવું હા કે ના? કોમેન્ટમાં જોવા. હાલો હાલો ના જોજો પછી રેકોર્ડ કરીને તમે ઘન. ઓકે કઈ વાંધો નહીં, બધું ચાલશે સર. ઓકે પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા બોલે ને પછી ગુજરાતી મીડિયમ વાળા. પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ફોર્મ્યુલા શું છે ભાઈ? a³ + 3a² b + હાલો હજી એક વખત શું ફોર્મ્યુલા છે ઇંગ્લિશ મીડિયમ વાળા? a³ + પાછળ લેવો ધન તમે પોઈ ગયા હોય 3a² b માં તો હજી 3 માં જ પોઈ ગયો હોય. 3 પછી સાંભળે a² અને પછી આવે b બીબી એમ સાંભળે આપણને. બૈરીને યાદ કરે બીબી. બોલ શું સૂત્ર છે ભાઈ? જોયું 3ab² નહીં 3a² b. હા બોલ. ઘન + 3a² b + 3ab. હાલો હવે સમ કરીએ. બહુ કરી ભાઈ. હાલો પહેલા તો આપણે એક કામ કરીએ, આનો જવાબ ગોતી લઈએ અહીંયા એટલે આપણને ઈઝી પડે. અહીંયા ગોતી x + 2 એનો ઘન હે ને, તો a એટલે x કહેવાય દીકરાઓ, b એટલે શું કહેવાય? 2. આ 9th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ હે ને. હાલો જરાક ધ્યાન રાખજો. a ઘન એટલે કોનો ઘન? x નો ઘન. હા કે ના? 3m નો a² એટલે કોનો વર્ગ? હા કે ના? એ કાઉન્ટ્સમાં રાખીએ આપણે. b કાકા તો b કોને કહેવાય? અહીંયા આ સૂત્ર પ્રમાણે ખાલી કિંમત મૂકું છું. 3m નામ લખવા નથી. a એમ નામ a એટલે શું મૂકશું આપણે? x. b નો વર્ગ એટલે કોનો વર્ગ? 2 નો.
વત્તા બી ઘન એટલે કોનો ઘન કરશું બેટા? 2 નો ઘન. હવે આનું સાદું રૂપ આપી દો. x નો ઘન એમને વત્તા 3 દુ 6 x વર્ગ. બરાબર ને? હવે જરાક ધ્યાન રાખજો, હું અભણ માણસ છું. 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 નો સ્ક્વેર 4. 4 તેરી એટલે અહીંયા મૂકું છું 12x વત્તા 2 નો ઘન કેટલો થાય? ઘણા બધા મારી જેવા હોય 2 નો ઘન તો કે 6. કેમ તો કે 2 તેરી 6. એમ નથી કરવાનું. 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. વધારે બોલી ગયો હું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 ને 4 દુ 8. તો આન્સર મળ્યો. કોઈ કઈ ડાઉટ? હજી એક વખત. એ ઘન એમનેમ 3 દુ 6 x વર્ગ. 2 નો વર્ગ 4. 4 તેરી 12 x એમનેમ વત્તા 2 નો ઘન કેટલો થાય? 8. Can I translate in English? Yeah, okay. Let me try. Okay. American sorry is here, right? Okay. Here is x square, right? And here is 3 2s are 6, and you have to write here x square as it is. Now 2 square is 4, 4 3s are 12. In puchadama mukin x. Plus 2 cube is 8. Okay? In America, puchada means 10. Okay? Hello. Hello, Danjan. હાલો જગમગો ભાઈ લખી શકાય હમણાં ને લખવાનું ઘડીક ઉભાઈ રહો બકુડા બકુડા. હાલો આનો જવાબ x + 3 એનો ઘન હતો એટલે જવાબ આપણે લખી નાખીએ ડાયરેક્ટ. x નો ઘન + 6x વર્ગ વત્તા 12x વત્તા 8. હવે આનું આપણે જગમગો કરીએ. હવે 2x ને x વર્ગ આરે ગુણો. શું થાય? કોમેન્ટમાં જવાબ. 2x³ 2x નો ઘન. કેમ તો કે બગડો એમ ન. આ x ને આ x વર્ગ બે નો ગુણાકાર કરો એટલે x ની 3 ઘાત થઈ જાય. હા કે ના? માઈનસ 2x ગુણ્યા 1 એટલે શું થાય? 2x. જગો મગો. ઓકે. હવે હું અભણ માણા, તમે બધા ભણેલા ગણેલા છો, એટલા ભણેલા ગણેલા છોકરાઓ છો, તો આ 2x નો ઘન છે. અહીંયા x ઘન છે. આ બે માં નાનું કોને કહેવાય? આ 2x નો ઘન નાનો કહેવાય કે આ નાનો કહેવાય? તો આ બાજુ લઈ જવાય x ઘન ને કે 2x ને આમ લઈ જવાય? ઓલાને આમ લઈ જાય. નાના ને હલાવાય, મોટા ને હલાવાય. તો આ ટ્રેન નો ડબ્બો છે. આ એક ડબ્બો આમ આવ્યું તો એની પાછળ આય આવશે, આય આવશે, આય આવશે. બધા આ બાજુ મેલ દેવા. હાલો તો જરાક ધ્યાન રાખો. 2x નો ઘન એમ નામ. આ પ્લસ છે, આમ આવે તો માઇનસ. આ 6x પ્લસ છે, આ બાજુ આવે તો એટલે 6x² એમ નામ. આ 12x પ્લસ છે, આમ આવે તો એન બાજુમાં આવડું મૂકી દઈએ -2x પ્લસ 8 છે, આમ આવે તો અહીંયા કઈ વધ્યું નહીં એટલે 0. 2x ઘન માંથી 1x નો ઘન જાય એટલે વધે ખાલી x ઘન માઈનસ અહીંયા 6x વર્ગ એમ ના માઈનસ માઈનસ શું થાય? 12x માં 2x નાખો એટલે કેટલા થાય? 14x અને -8 એમ ના. હાલો ડન છે. ઇઝ ઇક્વલ ટુ ભાઈ દ્વિઘાત સમીકરણ છે કે નથી? ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં? કોમેન્ટમાં જવાબ. હાલો તમે લખવા મળો. હાલો જવાબ જવાબ જવાબ. નથી હે ભાઈ? નથી બધાય? Hello sir, I want to talk about maths result. Can you please call me? Okay, I will call you at after 10, right? Because I'm busy till 10 because I have a lecture for the standard 9, then 10, then after 11, then 12. Is it clear? Then you have to call me at 10. Okay? ન ખોઈ તમને રોકે. કાલ કેટલા વાગે? 6 વાગે લેક્ચર 3 દિવસ. પછી ચોથા દિવસે 6 વાગે લેક્ચર ને પાંચમા દિવસે એટલે શુક્રવાર સુધી રોજ મારા જ લેક્ચર છે. આ બધું આ બાજુ લેવા બેઠા. આ પ્લસ હતું, આમાં આવ્યું એટલે માઇનસ. ઉપર 12x ક્યાંથી આવ્યું? અહીંયા જો ને, અહીંયાથી આખે આખું લખ્યું છે. અહીંયા સોલ્વ નથી કર્યો. આ સમ x + 2 એનો ક્યુબ એ આ સોલ્વ કર્યો ને એ અહીંયા લખ્યું છે આખે આખું. આ ચારે ચાર ટર્મ અહીંયા એમને લખ્યા સોલ્વ કરીને. થોડુંક ઓછું કામ થયું કારણ કે તમે લોકો કાલે એક્ઝેક્ટ 5:45 આવી જવાનું છે. કેટલા વાગે એક્ઝેક્ટ? એટલે એક્ઝેક્ટ આપણે 6 વાગે કાલ શરૂ કરશું છોકરાઓ લાઈવ વાળા. પછી એકવાર લેક્ચર શરૂ થાય પછી જે મોડા પીડા એ છેલ્લા ક્લાસમાં જશે. પેલા અહીંયા ભાઈઓ બહેનો બધો ક્લાસ ભરાઈ જશે. પછી જે વટઘટ ભાઈઓ બહેનો છે ઓફલાઈન વાળા છેલ્લા ક્લાસમાં. જેને પેલા સીટ જોતી હોય ટાઈમે આવી જજો. એવું નથી કે છેલ્લા ક્લાસમાં બહેનો ના ક્લાસમાં ભાઈઓ, એવું નથી. ભાઈઓ બહેનો બે બેઠા છે, મોડા આવ્યા છેલ્લા ક્લાસમાં. On your personal number or printed number, Hetashvi, you can call me on my personal number and you can take my number from the group. Okay? એટલું સારું ઇંગ્લિશ આવડે કે મને તો ખબર નહોતી. ભૂલ ભૂલમાં બોલાઈ જાય છે. અય મારી પછી લખી નાખજો. હાલો હાલો છેલ્લો દાખલો, 8મો દાખલો. x ઘન માઈનસ 4x² - x + 1 ઇઝ ઇક્વલ ટુ
હવે પાછું હતું એમને પણ એક વસ્તુનો ચેન્જ છે બાપ. શું છે? ઓલા પણ પ્લસ હતું આના પેલા સમમાં x+2 હતું ને, અહીંયા x+2 નથી, શું છે? હા, x-2. તો કેમ કરવાનું સાહેબ? કાઈ નહીં, મજા કરવાની. શું કરવાની? જો a = x લેવાનું, b = -2 લેવાનું. શું લેવાનું? ઓકે, હવે પાછી ફોર્મ્યુલા સૂત્ર આપણે યાદ કર્યું હતું. શું હતું? a ઘન +2 નહીં 2 નહીં 3a² b + 3ab² + b³ હા કે ના? મેલ દઈ હાલો. એ એટલે શું મૂકવાનું? નો બોલે એની માને હમ કમેન્ટ કરો બધા. એ એટલે x નો ઘન. ક્યાં બાદ? બધાય લગન થઈ જાય. 3 એમ ન. એ એટલે કેનો કરવું ભાઈ? વર્ગ x નો વર્ગ. ઓકે sister, you don't have to write here. If you are writing, then I can fading your page. Okay, ચલો. b કેટલા છે ભાઈ? -2. b એટલે -2 મૂકવાના, ખાલી 2 મૂકવાના નહીં. ઓકે, +3 એમ ન. એ એટલે કેટલા મૂકવાના જગતની માલિકા? x. ક્યાં બાત હે? b વર્ગ એટલે કોનો વર્ગ? -2 નો વર્ગ વત્તા b નો ઘન એટલે -2 નો. હાલો, ડન છે. ઓકે, now you have to write here x³ એમ ન. પણ અહીંયા ધ્યાન રાખજો બાપા, પ્લસ માઇનસ. ઓકે, 3 દુ એટલે 6x², 6x². ડન છે. આગળ મને સંભળાય, મારા કાન બહુ મોટા છે. હાલો, -2 નો સ્ક્વેર કરો, -2 નો વર્ગ કરો તોય +4 જ થાય. માઇનસ નિશાની નીકળી જાય. કેમ? વર્ગ છે એટલે શું છે? એટલે સ્ક્વેર છે એટલે માઇનસ નો રે, કેવા થઈ જાય? પ્લસ. એટલે -2 નો વર્ગ 4, 4 તેરી 12 એટલે અહીંયા આવશે 12x. ઇંગ્લિશ મીડિયમ માટે. -2 નો સ્ક્વેર 4, 4 3 = 12 ને પૂછડામાં x એમ ન. ઓકે, હવે જરાક ધ્યાન રાખજો પ્લસ. હવે જો -2 નો ક્યુબ શું થાય? +8 કે -8? જો અહીંયા એકી સંખ્યા હોય તો જવાબ માઇનસ માં જ રહે, અને જો બેકી સંખ્યા હોય એટલે કે ઇવન નંબર હોય તો પ્લસ માં જવાબ રહે. જે નથી ખબર એને થોડું રિવાઇઝ કરી લે, કારણ કે આગળ સમય કામ આવશે. અગર ઘાત એકી સંખ્યામાં છે એટલે એકી સંખ્યા એટલે ઓડ નંબર 1 છે, 3 છે, 5 છે, 7 છે તો આન્સર માઇનસ માં રહે. અને ઘાત બેકી સંખ્યામાં છે જેમ કે 2, 4, 6, 8 ઇવન નંબર છે તો આન્સર કેવો રહેશે ભાઈ? પ્લસ માં. અગર એકી છે તો માઇનસ, બેકી છે તો પ્લસ. ઓકે, આગળ વ્યા જઈએ. આપણે અહીંયા વ્યાવીએ, કઈ આગળ નથી જવું બહુ. -2 નો ઘન કેટલો થઈ ગયો? -8. તો અહીંયા મૂકી દો -8. કોઈ કઈ ડાઉટ છે? આ જે આન્સર મળ્યો ને આપણે અહીંયા મૂકી દઈએ એમને. પૂરી વાળાનો પેલો તન માન્યો. x નો ઘન -6x નો વર્ગ વત્તા 12x અને -8. હવે જરાક વી આવો અહીંયા. ચલાવો મંગલ, હકુબા જાદુગર. આ x ઘન, આ x ઘન ઉડી ગયા. કેમ ઉડી ગયા? હરખે હરખું ઉડી ગયું. ઓકે, આ -4x વર્ગ છે, આ -6x વર્ગ છે તો આ નાનો છે. તો માઇનસ જે મોટો નંબર હોય નાનો કહેવાય, તો આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. તો -4x² એમનેમ +6x વર્ગ, આ -x એમનેમ, આ પ્લસ છે આ બાજુ આવે તો -12x, આ +1 એમનેમ, આ -8 છે આ બાજુ આવે તો = 0. મેં ગોઠવ્યા છે. x વર્ગ ની બાજુમાં x વર્ગ વાળું ગોઠવ્યું, x ની બાજુમાં x ગોઠવ્યું, નંબર ની બાજુમાં નંબર ગોઠવ્યો. શું કર્યું છે? મેં ગોઠવ્યું છે. આ 4x નો વર્ગ એમનેમ, આ માઇનસ હતા આમાં આવ્યા એટલે થઈ ગયા પ્લસ, આ -x એમનેમ, આ 12x પ્લસ હતા આમાં આવ્યા એટલે થઈ ગયા, આ +1 એમનેમ, -8 છે આ બાજુ આવે તો થઈ ગયા. હાલો હવે સિમ્પ્લિફાઈ કરી નાખીએ આને. બોલો જવાબ +- 6 માંથી 4 જાય 2x². હા કે ના? માઇનસ 12 ને 1 કેટલા થાય? 13x -13x. આ તો પ્લસ જ છે. 8 ને 1 કેટલા થાય? 9 = આ દ્વિઘાત સમીકરણ છે. હા કે ના? તો લખી નાખો અહીંયા સુધી. કાલ 6 વાગે પાછા તૈયાર રહેજો. તમે 5:45 વાગે અહીં આવી જાજો. આની પછી છે ને શું કહેવાય કે ખાલી ઇક્વેશન બનાવવાનું છે, એટલે 5 મિનિટમાં એક્સરસાઇઝ પૂરી થઈ જશે. ખાલી સમીકરણ બનાવવાના છે. પછી આપણે આના પછીના સ્વાધ્યાય કરવા આવી જશું. આપણે શુક્રવાર સુધીમાં રોજ મારો લેક્ચર 6 વાગે મોસ્ટલી હશે.
બરાબર, અને શુક્રવાર સુધીમાં આપણે આ ચેપ્ટર ફિનિશ કરી નાખશું. ડન. 5 લેક્ચર છે, થઈ જશે. હવે 4 બાકી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.